ઓકે ઓકે સોરી દીપકજી. જય સચ્ચિદાનંદ. અથડામણ કરી આ લોકનું તો બગડે છે, પણ પરલોક હવ બગાડે છે. આ લોક એટલે હમણાં તો બગડે જ છે, કારણ કે જેમની જોડે આપણે એડજસ્ટમેન્ટ નથી થતા, એટલે એડજસ્ટ નથી થતા ને અથડામણ થાય છે, તો એ અથડામણના પરિણામે સામાન્ય જે દુઃખ થાય છે તે અહીંનું તો બગડે છે, પણ એમાં જે સામાન્ય દુઃખ થાય છે અને આપણે કહીએ કે આપણને એની જાગૃતિ રહેતી નથી, અને તો એના લીધે જ એટલે જે એક ક્રિયા છે કે જેનાથી સામાન્ય દુઃખ થાય છે, અને જે અથડામણ થવાથી અંદર જે આખું બધું બગડે છે તે અંદરના બગાડથી આવતા ભવનું પણ બગડે છે. એટલે આ તો દાદા કીધું કે જેમને એડજસ્ટમેન્ટ આવડી ગયું તે છૂટી જાય. આપણે કહીએ છીએ બધી વાત, પણ આપણે જુઓ હજી પણ અથડામણ થાય છે કે નથી થતી. વાદ ઉપર વિવાદ, વાદ ઉપર વિવાદ એટલે સામાના મતનું એક્સેપ્ટન્સ થતું નથી. સામાન્ય જુએ છે તો અંદરથી બગડે છે. બહારથી તો બગડે જ છે, પણ અંદરનું પણ બગડે છે. અંદરથી બગડે છે એટલે મન એને એ બાબતને લઈને સહેમત રહેતું નથી. હું ના માનું, હું ના સ્વીકારું. પાછા કહે છે શું, વ્યવહાર દ્રષ્ટિથી તો અને કેવી રીતે સ્વીકાર કરાય? બોલો, આજ્ઞાના શબ્દો વાપરે. હવે વ્યવહાર દ્રષ્ટિ તો નિર્દોષ દ્રષ્ટિ છે. બોલો, એટલે એને આપણે એક જ વસ્તુ કહીશું કે હવે આપણે આપણી વાણીની જાગૃતિ પર ખૂબ આવવાની જરૂરત છે, કે જે શબ્દ બોલાય છે, કે જે અંદર ચાલે છે, અંદર અંતરવાચા કહીને જે સતત ચાલ્યા કરતી હોય છે, એના પર આપણે ખૂબ ઉપયોગ રાખીએ, અને બહારની બોલાતી વાણી એને પણ સારી રીતે સાંભળીએ. જેના માટે દાદાએ કીધું કે આ ટેપ છે એ વક્તા છે, બોલનારી છે. જે બધા સામે ભેગા થાય છે એ બધા શ્રોતા છે, અને જે નૈમિતિક રીતે વાણી નીકળે છે, કારણ કે વાણી માટે એમ કીધું કે સામેવાળા નિમિત્ત ભાવે આપણી વાણીને બહાર ખેંચે છે, કાઢી આપે છે. એટલે આ જે બધી અથડામણો થાય છે તેને આપણે હવે સારી રીતે સમજવી છે, અને એમાંથી બહાર નીકળવું છે. એ જે અથડામણ બધી થાય છે તેમાં આપણને આપેલું, હાથમાં આપેલું સુખ, હાથમાં આપેલો મોક્ષ વર્તાતો નથી. બધું અંદર બગડી જાય છે. એટલે હવે આપણે વિચાર કરીએ કે અહીંયા આપણે કહીએ છું, મને દાદા મળ્યા, મેં જ્ઞાન લીધું, મને દાદાએ જ્ઞાન આપેલું, આટલા વર્ષો થયા. હવે આપણે જો કહીએ ને તો લોકો આપણા પર જ હશે. શું કર્યું જ્ઞાન લઈને પણ? આવા નવા તોફાન કર્યા, આવા ને આવા ભેદભાવ રાખ્યા, અને હજી એવું જ કંઈક દેખાયા કરે છે. એટલે આ વાતને આપણે ખૂબ સમજણથી, ઉપયોગથી, વિવેકથી, જાગૃતિથી આપણે લઈએ. અને જેમ દાદાએ કીધું કે અમને ખબર પડી, એટલે કે અંદરના દાદા ભગવાન અમને અમારી નાનામાં નાની ભૂલ દેખાડે તો અમે સિન્સિયરલી એ ભૂલના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી લઈએ છીએ,
કે જેથી કરીને એ ભૂલો પાછી થાય નહીં, એ જી ક્યારેય રિપીટ ના થાય. અહીંયા એ દાદાએ પોતાની અંદરના દાદા પ્રત્યેની સિન્સિયરિટી બતાડી. જી હવે આપણે પણ એવી જ રીતે સિન્સિયર રહીને, એટલા માટે કીધું છે સિન્સિયર અને મોરલ મોક્ષે જાય. જી અને જે સિન્સિયર નથી, તે મોરલ નથી, તે ભટક્યા કરે. જી જી એટલે સિન્સિયરિટી એ મોરાલિટી લાવશે, અને સાથે સાથે આપણી પ્યોરિટી એ એમાં કે ને કે એ સિન્સિયરિટીને 4 ચાંદ લગાડી દે છે. જી જી હવે આપણે આ બધા વાતો જે બધી ખૂબ સાંભળી છે, હવે આપણે એને જીવી જવી છે. દાદા આપણને ખૂબ સમજણ, શક્તિ અને સાથ આપે. ખરેખર જોવા જાય તો આપણને જે મહાત્માનો સાથ મળ્યો છે તે ઓછો કહેવાય. વિચાર, આજે આપણને ગમે તે કહો કે મહાત્માઓના લીધે જ, સંઘના લીધે આપણને રોજનું ભાતું મળ્યા કરે છે. જી હવે જી રોજનું ભાતું સાંભળીએ છે, મળે છે, લઈએ છે, તેનો ઉપયોગ કઈ થાય છે જી કે ખાલી સાંભળ્યા કરવાનું, વાર્તા કર્યા કરવાની? થાય છે, એટલે એક્સપિરિયન્સ એને શું કીધું? થાય છે, અનુભવમાં આવે છે, થાય છે. બહુ સારું કહેવાય. અને આપણે ધીમે રહીને હવે જેમ દાદાએ આપણા બધા સાથે દિલથી રહ્યા હતા, અંદરથી ઉપયોગથી છૂટા રહ્યા, જી અને બહારના એમના વ્યવહાર જે આગળ બધું સમજીને આવેલા છે, એને સંસ્કારિત થયેલા છે, તે એના આધારે આ અથડામણ, એડજસ્ટ એવરીવેર, એ બધી સમજણ નીકળેલી છે. અને એ કશે બહાર શોધવા નતા ગયા. આ બધી ચાવીઓ દાદાને એમના ઘરે જ મળેલી. જી એને જી ઘરના લોકો જ એમના આ શું કહેવાય, આ પરિણામના નિમિત્ત બનેલા. એટલે જી વિચાર કરીએ આપણે, અને આપણે એને જીવી જઈએ. એટલે એ અંદરથી છૂટા રાખશે અને બહારથી પ્રેમ સ્વરૂપ બનાવશે. એટલે હાર્ટલી આપણે જીવતા જઈએ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બહુ સચ્ચિદાનંદ. અદભુત જય છે. જય સચ્ચિદાનંદ. જય શ્રી રામ, પ્રોફેસર. અનમ્યુટ કરો. Okay. જય સચ્ચિદાનંદ. જય છે. We can start. હાર્દિકભાઈ. ઓ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ.